અને અધૂરી કે સમજાય નહીં, સમજાય નહીં એવી કે આ જુગતી હકે ગંગા સતીએ પાનબન કીધું. અખિલ બ્રહ્માંડમાં એક હતું કે શ્રીહરિ એક જ, બીજો કોઈ નહીં. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, ગુણમાં ગુણ હતું, તત્વમાં તત્વ હતું, દેહમાં દેહ હતું અને તેજમાં કે તત્વ હતું. આ લાઇટ બરફ પણ એમાંય બંધ થઈ જાય તમને બોલો એટલે સાથી બંધ થઈ જાય. એક તત્વ કાંઈ નાખવાનું ગમે તે 5 તત્વોનું એ બનેલું આ વસ્તુ, એમાં એક તત્વ કાંઈ નાખો આ લાગશે જ નહીં ફરી બંધ થઈ ગમે તે 5 તત્વ હોય એક તત્વ નીકળી જાય એટલે એનો નાશ થાય. એનું જે તત્વ હોય નીકળી જાય જતું રહે. 4 હોય તો એ પછી ઊભું રહેતું નહીં. તમારામાં 5 પડેલા 5 તત્વ, એક જ તત્વ નીકળી જાય પછી આ 80 કિલો વજન તો રહેવાનું જ પણ કિંમત ખરી તો નેકરી જીવ કોણ, નેકરી જીવ કોણ એની શોધ બધા કરજે. જો આવ્યો તો એવો આવ્યો તો ખરો તમારા બધા કે ઉપરવાળો ને નીચેવાળો તમારી જોડે જ હતો જન્મ્યા તે દાડે એવો અહીંયા હતો ને તત તમારામાં પહેરી ગયો. જે દિવસે જન્મ્યા જે દિવસે જન્મ થયો તમારો બાળકનો જન્મ થાય અને મરેલું જીવતું એની ગેરંટી શું? ના રડે એવું છે. એવું જન્મ એટલે જીવ હોય જ ને મય મય તો હાલતું નહોતું, મય હાલતું હતું તો બહાર પડીને ચમનું મરી ગયું. મય હતું હાલતું હતું બાલતું હતું બધું તો બહાર આવીને કેમ મરી ગયો? આજ જ્ઞાન બાળક જ્યારે જન્મતા જીવ ક્યારે બેસે આ પ્રશ્ન સમજવા જેવો છે. એ તો જીવ એના ગર્ભમાં જીવતું જ હતું. હા બહાર આવ્યું હા નહીં ડૉક્ટરો પકડાવતા કે એટલે જીવાઓ મારે એટલે જીવાઓ એવું કંઈ થશે ને એટલે હવે જાણવા જેવું મળશે એમ કંઈક જાણશું એ પણ આ જો તમે વાત કરી હું એટલે બ્રેક મારી દે હું પેલું ગરોડી હોય એને પૂછડી કપાઈ જાય છે થોડી થોડી હલાવો પછી અડધી બંધ થઈ જાય ને તો જ્યાં સુધી અંગ જોડાયેલું હોય ત્યાં સુધી અલગ. બોલો જવાબ. હવે આપણને શીખવા મળશે એક જીવ ચારા જે વખતે તમારા માતૃત્વના એમાં હતા ઉદરમાં ત્યાં સુધી પોષણ એ કરતી હતી, એના દ્વારા તમે હતા અંદર. બહાર પડી લઈને છોડી દીધું, બ્રહ્માંડ બહાર પાડીને છોડી દીધું એને. ધારો કે વિષ્ણુ છોડી દીધું કરતું તેને મારા રાખો તાર ફાવે એમ મતલબ એવી રીતે તમને છોડી દીધા ને. તમારી માએ તમને છૂટું કરી દીધું, નાડી તૂટી ગઈ, નાડી કાપી નાખી તો સુધી તેમાં ખોરાક મળતો હતો પછી શું નહીં મળો. તે વખતે બહાર પડ્યો, નાડે કપાઈ ગઈ, પછી એને જીવતું મરેલું સાબિત કરવા માટે ડૉક્ટર થાપોટ મારે. રડ તો સાચો નહીં તો મરેલું. નાળ કપાય ને એટલે જીવ તાણા પેલો પ્યાહ મય જાણે બહાર પડે ને એટલે મય પ્યાહ હવે એ આકૃતિ અને જ્યારે મરો ત્યારે ન્યાકરી થાય. ખબર પડી હજુ ના પડી? પડી આવ્યો તો કે એકલો જવાનો એકલો 2-4 થયા પૃથ્વી પર આવ્યા હતા. બહાર પડ્યા ત્યારે 2 થયા. આ તો એકલો આવ્યો તો એકલો જવાનું એકલું. સાબિત નહીં પ્રૂફનેસ. આ તો ભજન ગાવ હતા કે આયા હતા એકલા જવાના એકલા. પેલું નહીં કહેતા ગીતામાં કીધું છે કે એક શરીરમાં 2 આત્મા ના છે.
તો માતાના ગર્ભમાં બાળક હોય ને એની આત્મા એ ટાઈમે નહીં જતો, જે દાડ બહાર આવવાના જે નાળ કપાય પછી એ શરીરમાં આત્મા પ્રાણ સ્વરૂપે આવે. તાણ પહે તાણ નીકળી જાય, મરો તાણ નીકળી જાય, તાણ પહેરી જાય, અને પહેરી જાય તો જેવું જીવતું રખો તે દાડ મરેલું. એક સમય હોય કાળ, એ સમયે જવાનું. એટલે એવો સર્વવ્યાપી સાબિત ના થયો. પેઠો ચો દીવો થઈને આવ્યો હતો, જ્યોતિર સ્વરૂપ આવ્યો હતો જ, એ તૈયાર હતું. એટલે પેલા પહેરી ગયો અને એ તમને રોજ જીવાડે, રોજ પહેન નેકળો તો તમે જીવો અને જાવ તે દર નીકળી જાય એટલે પૂરું થઈ જાય. પછી પહેર નહીં એટલે પાછો ના પહેર એટલે ચો જાવ મરી જાય. કે તો એને ઓળખવાની જરૂર, એવું નીકળી જાય એટલે આપણું પૂરું. હા તો સુધી આ બોલો અને એવું નીકળી જાય એટલે બંધ, એવું મળવાનું. એટલે શોધ મંદિરો નહીં મંદિરમાં કે નહીં મસ્જિદમાં, એટલે તારામાં કે તું શોધી લે આવું ખરું નહીં તો બંધ ના હવે કશું નહીં. હવે તમારો ખુલાસો થયો. બ્રહ્માજી બોલ્યા, આમ વિષ્ણુએ કરેલ પોતાની સ્તુતિ સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા એવા કરુણાના ભંડાર મહેશ્વર ઉમાદેવી સાથે પ્રગટ થયા. તે 5 મુખવાળા, 3 નેત્રવાળા, કપાળમાં ચંદ્ર અને મસ્તકે જટા ધારણ કરનાર, ઉજ્જવળ વર્ણવાળા, વિશાળ નેત્રોવાળા, ભસ્મથી લેપાયેલ શરીરવાળા, 10 હાથવાળા, કાળા કંઠવાળા, સર્વ આભૂષણોથી શોભતા, સર્વ અંગથી સુંદર અને લલાટમાં ભસ્મના ત્રિપુંડથી યુક્ત હતા. આવા તે પરમેશ્વર દેવને જોઈ, શક્તિ સહિત જોઈ, વિષ્ણુએ ફરી મારી સામે રહી તેમની સ્તુતિ કરી. પછી પ્રસન્ન ચિત્તવાળા તે મહેશ્વર શિવજીએ દયા કરીને શ્વાસ દ્વારા વિષ્ણુ ભગવાનને પ્રથમ વેદ અર્પણ કર્યો. છોના દ્વારા પવન રૂપી. તમારા પ્રશ્ન જવાબ અમાય છે. પવન રૂપી તીદાર તમારા પેઠ હતો અને પવન રૂપી નેકળી જવાનો, વાયરો નેકળી જવાનો જ. શું નેકળી જાય? ખરોડભાઈ કે ઠોકાય ને તો વાયરો નેકળી જવું. એટલે પ્રાણરૂપી વાયુ, એ પ્રાણરૂપી પેહ તાણ મનુષ્ય જીવ અને પ્રાણરૂપી વાયુ કદાચ નીકળી જાય. એટલે વિષ્ણુ ભગવાને પ્રથમ વેદર્પણ કર્યા, પછી રહસ્યમય જ્ઞાન આપ્યું. તેમજ હે મુનિ, તે પરમાત્માએ કૃપા કરી મને પણ વેદ અને જ્ઞાન આપ્યા. આમ વિષ્ણુએ મારી સાથે વેદ મેળવ્યા પછી કૃતાર્થ થઈ નમસ્કાર કરી તે મહેશ્વરને ફરી પૂછ્યું કે હે મહાદેવ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો? એને માટે આપનું કઈ રીતે પૂજન કરવું જોઈએ, કઈ રીતે ધ્યાન કરવું જોઈએ, અને આપ કેવી રીતે વશ થાઓ છો? તો હે મહાદેવ, અમારે બંને આપની આજ્ઞાથી શું કરવું? તો હે શિવજી, પ્રસન્નતા માટે અમને બંનેને આપ સદા આજ્ઞા કર્યા કરો. અમારા બંને ઉપર કૃપા કરીને અને પોતાના સેવક જાણીને આપ આ બધું અમને કહો અને બીજું પણ જણાવો. એટલે બ્રહ્માજી બોલ્યા. આ પ્રમાણે તે વચન સાંભળી મહાદેવ પ્રસન્ન થઈ આ વચન કહેવા લાગ્યા કે તમારી બંનેની ભક્તિથી હું અવશ્ય પ્રસન્ન થયો છું. તમે મારા દર્શન કરો અને બધો ભય છોડી દો. હમણાં જ્યાં દેખાય છે તેવા મારા લિંગનું સદા પૂજન કરો, ધ્યાન ધરો અને પ્રયત્નથી તે પ્રમાણે લિંગની સ્થાપના કરો. લિંગના સ્વરૂપે પૂજેલો હું પ્રસન્ન થઈ સર્વ લોકોને અનેક પ્રકારના મનોવાંછિત ફળ આપીશ અને અનેક પ્રકારની મનોકામના પૂર્ણ કરીશ. લોકોના પિતામહ આ બ્રહ્મા મારા જમણા પડખાથી અને વિષ્ણુ મારા ડાબા પડખાથી પ્રગટ થયેલા છે. હું પ્રસન્ન થઈ તમને બંનેને ઉત્તમ ઈચ્છિત વરદાન આપું છું. તમને બંનેને મારી સંમતિથી મારા વિશે દ્રઢ ભક્તિ થાઓ. તમે બંને મારી પાર્થિવ મૂર્તિ બનાવી તેની વિવિધ સેવા કરો
જે કરીને તમે સુખ પામશો. તો હે બ્રહ્મા, તમે મારી આજ્ઞાને પાળતા સૃષ્ટિની રચના કરો, અને હે વિષ્ણુ, તમે એ જ રીતે જડ અને ચેતન જગતનું રક્ષણ કરો. બ્રહ્માજી બોલ્યા. આમ કહી પ્રભુ મહાદેવના આવા વચનો સાંભળી વિષ્ણુએ તથા બ્રહ્માએ મહેશ્વરને નમસ્કાર કરી હાથ જોડી કહ્યું, જો આપને પ્રીતિ થઈ છે અને જો આપે વરદાન આપવું છે, તો અમને બંનેને આપના વિશે નિત્ય અસ્ખલિત એવી ભક્તિ થાવ. આપ નિર્ગુણ છો, છતાં હવેથી આપ લીલા માટે અવતાર લેજો અને અમને બંનેને સહાય કરજો. તો સુધી ભાઈ નિરાકારમાં હતા. હવે અવતારમાં આવશે કોણ? બ્રહ્મા વિષ્ણુ એવા બે બાર બોલ્યા. શિવ હજુ તો આકાશવાણી રૂપે જ કે હજુ પ્રગટ નહીં, ત્યાં બહાર નહીં પડે એમ. મહેશ્વર બોલ્યા કે હે વિષ્ણુ, તમે અને બ્રહ્માએ મારા અવતાર માટે જે પ્રાર્થના કરી છે તેને હું સત્ય કરીશ, કારણ કે હું ભક્તો પર પ્રેમવાળો છું. તો હે બ્રહ્મા, તમારા અંગથી મારું આવું શ્રેષ્ઠ રૂપ પ્રગટ થશે. કોના અંગથી? બ્રહ્મા. જે લોકોમાં રુદ્ર નામે કહેવાશે, રુદ્ર અવતાર. સ્વયં રુદ્ર અવતાર, બધા રુદ્ર અવતાર જ છે. મહેશ કહો, શંકર કહો, રુદ્ર કહો, હનુમાન કહો, રુદ્ર 11 રુદ્ર અવતાર થયા એ બ્રહ્મથી ઉત્પન્ન થયા. તે રુદ્ર કહેવાશે. તે મારો અંશ હોવાથી તેનું સામર્થ્ય મારા કરતાં ઓછું જ નહીં જ હોય. જે હું છું તે રુદ્ર જ છે. પૂજા વિધિના પ્રકારથી એમાં કોઈ ભેદ નહીં રહે. તે રુદ્ર પણ મારું શિવજીનું સ્વરૂપ છે. તે રુદ્ર પણ શિવજી જેવો જ છે. તેમાં કોઈ જાતનો ભેદ રાખવો નહીં. ખરી રીતે એક જ સ્વરૂપે બે પ્રકારે જુદું જુદું જગતમાં થયું છે. માટે શિવજી અને રુદ્રમાં કોઈ જાતનો ભેદ માનવો નહીં. આ વાત નિર્મળ જ્ઞાન ધરાવનાર મારું માનવું છે કે જે જેવું કંઈ દૃશ્ય પદાર્થ છે તે શિવ સ્વરૂપ જ છે. આ જગતની અંદર જે બધું દેખાય એ શિવરૂપ જ છે. હું, તમે અને વિષ્ણુ, બ્રહ્મા અને આ રુદ્ર પ્રગટ થશે તે બધા એક રૂપ જ છે. તેમાં ભેદ નથી. છતાં જો ભેદ પામશો તો બંધન થશે. બ્રહ્મા માનો, વિષ્ણુ ના માનો, વિષ્ણુ માનો, મહાદેવ ના માનો, શું કરવાનું? ત્યાં કે હું રણછોડજી રોજ જા અને શંકરલાલ નામ ત્યાં કે ચાલ એટલે ભેદ થયો. પ્રણામી વાળા કે નોરા કૃષ્ણ મંદિર મોટા નહીં માનો, એ જ્ઞાન કહેવાય. હા, એટલે તેઓ એક રૂપ જ છે. તમે બંને પ્રકૃતિથી પ્રગટ્યા છો, પણ તે રુદ્ર પ્રકૃતિથી પ્રગટ થતા નથી. એ પોતે મારી ઈચ્છા મુજબ જ પ્રગટ થાય છે. પ્રકૃતિ એટલે સ્ત્રી. બ્રહ્માંડ વિષ્ણુ બેન પ્રકૃતિ એટલે કે સ્ત્રી ઉત્પન્ન કર્યા હતા. પણ પેલો સીધો શિવનો અંશ હતો, એ સીધો પ્રગટ એમને કરીને આપી દીધો. કોને? શિવે. એ રુદ્ર અવતાર. તમે બંને પ્રકૃતિથી પ્રગટ્યા છો, પણ તે રુદ્ર પ્રકૃતિથી પ્રગટ થતા નથી. હું જ પોતે મારી ઈચ્છા પ્રમાણે બ્રહ્માની ભ્રુકુટીમાંથી પ્રગટું છું, અને ગુણોમાં પણ રુદ્રની જેમ પ્રકૃતિથી તામસ કહેવાઉં છું, અને વૈકારિક અને અહંકાર કહેવાઉં છું. તે પણ નામથી જ કહેવાય છે. ખરી રીતે તે તામસ કહેવાતા નથી. આ કારણથી હે બ્રહ્મણ, તમારે આ કામ કરવાનું છે. તમે સૃષ્ટિને ઉત્પન્ન કરનારા થાઓ. વિષ્ણુ તે સૃષ્ટિનું રક્ષણ કરશે. તેમજ જે મારો અંશ હશે, જે રુદ્ર પ્રગટ થશે, તે સંહાર કરશે. જે આ પ્રકૃતિ છે તે પરમેશ્વરી દેવી ઉમા નામના પાર્વતી છે. તેમની જ શક્તિ વાણી દેવી બ્રહ્માને પત્ની તરીકે સેવશે. અને જે બીજી શક્તિ પ્રકૃતિ સ્વભાવની પ્રગટ થશે તે લક્ષ્મીના સ્વરૂપે વિષ્ણુની પત્ની બનશે. અને જે કાળી નામની શક્તિ પ્રગટ થશે તે લક્ષ્મીના મારા અંશ રુદ્રને પત્ની રૂપે પ્રાપ્ત થશે. તે ત્યાં કાર્ય કરવા માટે જ્યોતિષ સ્વરૂપે પ્રગટ થશે. આમ દેવી ઉમાની તે 3 પરમ શુભ શક્તિઓ આ રીતે તમને જણાવી છે. મહાકાય તૈયારી કરશે નહીં રાખવામાં. મહાણી કરતો આગળ તો પાછળ
અમારી ઝોપડી જબરી ગયા એટલે આ કાલી તો આદિકાલી હે, મહાકાલ મહાકાલી હતી. આ લોકો સમજતા જ નહીં. કાળ તો મહાકાળ, મહાકાળ તો મહાકાલ, કાળોનો કાળ મહાકાળ, બ્રહ્મા કાળમાં, વિષ્ણુ કાળમાં, મહેશ કાળમાં. પેલું તો કે હતો ને હતો જ, મહાકાળ તો હતો જ, કશું નહોતું તે અને મહાકાલી એની જોડે એ શક્તિઓ રાખતો હતો જ તે. અને બે બહાર પડો એટલે જગતમાં નોમ પડો. એટલે કહ્યું કાળોનો કાળ મહાકાળ, અને એવો જ મહણ એનો વાસો ચોપા એમ કહ્યું લાગે વર્ગય નહીં. આ સંસાર પ્રત્યે બનાવ્યું છે તો એ નહીં, મોહ નહીં, બનાવીને છોડી દેવાનું. આપણે મોહ રાખીએ. છોકરો જન્મ્યો તો કે મારો છોકરો મારશો, મોટો થઈને હોમો થાય કે મારા હહાડો પડે તાણ ફૂલ માયા મુશેરું. મોટો થઈને કે આપણે શું હોમો પડે પોતા લાવતો. એટલે માયા જેમ કે એટલે માયા રચનાર કોણ તો મહામાયા. મહામાયા એટલે જોગણી. આમ કહેતા પ્રકૃતિ, આમ કહેતા મહામાયા એમ નામ. એ માયાની અંદર બ્રહ્માંડ ન થયો. બ્રહ્માંડ બ્રહ્મણી આપી દીધી, બ્રહ્માંડ વિષ્ણુ લક્ષ્મી આલી, અને આવા પેલા અવતરણ પેલું રુદ્ર અવતાર થયો તો એમને મહાકાલી આલવાની. પાછળ જતા પછી શંકર ન પડશે એટલે પાર્વતી આવશે પા. આ પ્રથમ વખતની વાત હોય, પ્રથમ મન્વંતરની વાત હોય, જેના બ્રહ્મા વિષ્ણુ મહેશ બનાવ્યા તે તે પછી આ તો ચોથી વખત બનાવ્યા, 8મી વખત બનાવ્યા, 8મી વખત આ પાર્વતી મળી. તે પહેલો તો સતી હતી, આ પહેલો શક્તિ હતી, પહેલો કાળી હતી એમની જોડે. જેમ જેમ રુદ્ર અવતાર થયા એમ નામ પડ્યા, અને એવી શક્તિઓ એમની જોડે પ્રગટ થઈ. 11 રુદ્રના અવતાર થયા એમ રુદ્રના નામ પડ્યા, પાર્વતી, સતી, એમ પહેલો કાળી, મહાકાળી. તો ત્રણેય શક્તિઓનું કાર્ય પણ અનુક્રમે જગતને સર્જવું, રક્ષણ કરવું અને સંહાર કરવો તે જ હશે. હે દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ, મને આ પ્રકૃતિ ઉમાદેવના અંશો જાણવા તમે પણ લક્ષ્મીનો આશ્રય કરી આ લોકમાં તમારું કાર્ય કરીને યોગ્ય છો. અને હે બ્રહ્મણ, તમે પણ પ્રકૃતિના અંશરૂપ વાણી દેવીને પ્રાપ્ત કરી મારી આજ્ઞાથી આ લોકમાં હૃદયથી સૃષ્ટિનું કાર્ય કરવાની યોગ્ય છું. તેમજ હું મારા પ્રિય અંશરૂપ અને શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ એવા પરથી પણ પર એવી કાળી દેવીનો આશ્રય કરી રુદ્ર રૂપે પ્રલયરૂપ ઉત્તમ કાર્ય કરીશ. 4 વર્ણમય જે લોકો છે તે સર્વ આશ્રમોથી સ્થિર થશે. તે લોકોને તેમજ બીજા અનેક પ્રકારના કાર્યો કરી તમે બંને સુખ પામશો. તો હે વિષ્ણુ, તમે જ્ઞાન તથા વિજ્ઞાનથી યુક્ત થઈ લોકોનું હિત કરનારા થાઓ. મારી આજ્ઞાથી હવે તમે આ લોકમાં મુક્તિ આપનાર થાઓ. અને મારા દર્શનથી જે ફળ થાય તે જ ફળ તમારા દર્શનથી પણ થશે. આ પ્રમાણે આજે હું તમને વરદાન આપું છું તે ખરેખર સત્ય છે, એમાં શંકા નથી. વિષ્ણુ મારા હૃદયમાં, શું કીધું? વિષ્ણુ મારા હૃદયમાં, હું વિષ્ણુના હૃદયમાં છું. અમારા બંનેમાં જે ભેદ જાણે છે તે મારા મનને જાણી શકતો નથી. કારણ કે વિષ્ણુ મારા ડાબાંગથી પ્રગટ થયેલા છે અને બ્રહ્મા મારા જમણાંગથી પ્રગટ થયેલા છે. તેમજ મહાપ્રલયને કરનાર વિશ્વરૂપ રુદ્ર મારા હૃદયમાંથી પ્રગટ થયેલો છે. તો હે વિષ્ણુ, હું જ બ્રહ્મા, હું જ વિષ્ણુ અને હું જ રુદ્રના નામે ત્રણેય પ્રકારે રહેલો છું. તો હે વિષ્ણુ, સૃષ્ટિને ઉત્પન્ન કરનાર આ પિતામાં બ્રહ્માનું તમે પ્રીતિથી પાલન કરો અને મારી ઈચ્છાથી તમે ત્રણેય લોકમાં સારી રીતે પૂજ્ય થાઓ. તમારે અને બ્રહ્માને પૂજવા લાયક તો રુદ્ર જ થશે, કેમ કે તે શિવજીનો પૂર્ણ અવતાર છે અને ત્રણેય જગતનો સંહાર કરનાર પણ થશે. પદ્મ નામના કલ્પમાં પિતામહ બ્રહ્મા તમારો પુત્ર થશે વારાફરતી. તે વેળા તમે અને પદ્મસિંહ પ્રગટેલા તે બ્રહ્મા મારા દર્શન કરશે. આમ કહી મહેશ્વર શિવજીએ અત્યંત કૃપા કરી. સર્વેશ્વર તે પ્રભુએ ફરી અત્યંત પ્રેમથી વિષ્ણુને કહ્યું, બોલો હર હર મહાદેવ.